નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ધ એક્ઝામ ઓપીના પ્લેટફોર્મ પર. તો આજનો આપણો ટોપિક ભૂગોળનો સૌથી મહત્વનો ટોપિક છે, જે છે વાતાવરણ અને આબોહવા. તો શું તમને બધાને ખબર છે કે પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર સુધી હવા છે, અથવા જેટ વિમાનો કયા સ્તરમાં ઉડે છે? જો નથી ખબર તો આજના આપણા આ વિડીયોમાં આપણે બધી જ ઇન્ફોર્મેશન જે વાતાવરણ અને આબોહવા માટે છે અગત્યની એ સમજીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે વાતાવરણ અને આબોહવા. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે વાતાવરણ છે એ શું છે. આપણે સ્ટાર્ટ વ્યાખ્યાથી કરીએ. તો વાતાવરણ શું છે? તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા, જો આપણને અહીં આપેલી છે ડેફિનેશન એની, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. અને પૃથ્વીની સપાટીથી કેટલા 32 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણના સ્તરમાં 99% જેટલી હવા સમાયેલી હોય છે. તો મિત્રો યાદ રાખજો કે ગુરુત્વાકર્ષણ બળને કારણે જ આ હવા પૃથ્વીની સાથે જકડાયેલી રહે છે. જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ હવા છે એ પાતળી થતી જાય છે. તો આ એની સિમ્પલ ડેફિનેશન હતી કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહીએ છીએ. પછી આપણને અહીં એના ગુણધર્મો આપ્યા છે. તો વાતાવરણ શું છે? રંગીન હોય છે, સ્વાદીન હોય છે, પછી છે વાસહિત હોય છે, બરોબર છે, અને તે સ્થિતિસ્થાપકતા, દબનીયતાનો ગુણધર્મ ધરાવે છે. બીજું છે કે તે પારદર્શક છે, પરંતુ તેમાંથી પસાર થતા અમુક વિકિરણો શું છે? શોષાય છે. કાર્યોમાં છે કે શું કરે છે? રક્ષણ પૂરું પાડે છે આપણને. શેનાથી? કે ઉલ્કાઓ પૃથ્વીની સપાટી પર આવતા પહેલા વાતાવરણમાં ઘર્ષણને કારણે સળગીને નાશ પામે છે, જેથી પૃથ્વીનું શું થાય છે? રક્ષણ થાય છે બધાથી. પછી છે શું છે? જીવનનો આધાર છે, જીવન માટે અનિવાર્ય છે. ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, મોસ્ટ ઓફ ગેસીસ બધા છે એ શું છે? આપણા વાતાવરણમાં રહેલા હોય છે. પછી છે નેક્સ્ટ જોઈએ કે વાતાવરણનું બંધારણ. તો નેક્સ્ટ છે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગન અને કાર્બન ડાયોક્સાઇડ, આ મેઇન વાયુઓ છે. તો વાતાવરણમાં નાઇટ્રોજન કેટલો હોય છે? 78% હોય છે, સૌથી વધારે. પછી છે ઓક્સિજન. તો ઓક્સિજન કેટલો રહેલો હોય છે? 21%. પછી છે આર્ગન, તો એમાં છે 0.93%. અને કાર્બન ડાયોક્સાઇડ છે એ શું છે? 0.03% હોય છે, જે સૌથી વધારે ભારે વાયુ છે. તો અહીં નાઇટ્રોજનનું કામ છે ને એ બહુ મહત્વનું છે. એ શું કરે છે? ઓક્સિજન તો જલ જ છે, જે સળગાવે છે. જ્યારે નાઇટ્રોજન છે એ અગ્નિને શું કરે છે? નિયંત્રણમાં રાખે છે. જો નાઇટ્રોજન ન હોત તો આગ બુઝાવી શું મુશ્કેલ થઈ જાય. જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03 છે, અને તે સૌથી વધારે ભારે વાયુ છે. તો ભારે વાયુ હોવાથી કાર્બન ડાયોક્સાઇડ સપાટીથી માત્ર કેટલા? 20 કિલોમીટર સુધીના અંતરમાં જોવા મળે છે. ખાલી 20 કિલોમીટર સુધીના આપણને અહીં આપ્યું છે. પછી છે કે જ્યારે હલકા વાયુઓ જેવા કે હિલિયમ છે, અહીંયા આપણને આપ્યા છે બીજા અન્ય વાયુઓ જે છે. નિયોન છે 0.02% છે, હિલિયમ છે તો 0.005% છે, કિપ્ટોન છે, ઝેનોન છે, હાઇડ્રોજન છે. પણ જ્યારે હલકા વાયુઓ જેવા કે હિલિયમ અને હાઇડ્રોજન 130 કિલોમીટરથી ઉપર જોવા મળે છે, એટલા માટે એને હલકા વાયુ કીધું છે. નેક્સ્ટ જોઈએ. પછી આપણને અહીંયા કાર્બન વિશેષ માહિતી આપી છે, કાર્બન ડાયોક્સાઇડની છે. તો આપણને બધાને ખ્યાલ જ છે કે વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ છે એ ઉપયોગ થાય છે, બરોબર છે. તો આ એટલું એનું મહત્વ આપેલું છે અને આપણને વિશેષ માહિતી આપેલી છે. પછી શું આપ્યું છે આપણને? ગાબડા માટે જવાબદાર વાયુ. તો ઓઝોનનું જે ક્ષરણ થાય છે, ઓઝોન ડિપ્લેશન, ઓઝોનનું સ્તરમાં જે છિદ્ર પડી જાય છે, તો એમાં મેઇન વાયુઓ કયા જવાબદાર છે? તો CFC છે, ક્લોરોફ્લોરોકાર્બન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, મિથાઇલ બ્રોમાઇડ છે, ફ્રીઓન છે, જેને આપણે પછી છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, પછી ટ્રાયક્લોરો ઇથિલિન છે. તો આ બધા શું છે? હાનિકારક વાયુઓ છે, જે શું કરે છે? ગાબડા માટે જવાબદાર છે ઓઝોનના. પછી અહીંયા તમને જે ઓઝોનના જે સંરક્ષણ માટેની છે ને તમને સંધિઓ આપેલી છે. અહીંયા આપણને આપ્યું છે વિયેના સંધિ 1985માં. પછી છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, જે વિયેના સંધિના અંડરમાં જ આવે છે. પછી છે કિગાલી કરાર છે, જે 2016માં થયેલો છે. તો આના વિશે આપણે થોડી ડિટેલમાં માહિતી સમજીએ. તો વિયેના સંધિ છે ને, વિયેના જે ઓઝોન સ્તરના સંરક્ષણ માટે કરવામાં આવી હતી. ક્યારે? 1985માં. તો એનો હેતુ શું હતો? તો હેતુ હતો કે ઓઝોન સ્તરના સંરક્ષણ માટે સરકારની એક માળખાગત સંધિ પ્રદાન કરવી.
બરોબર છે. અને એનું કાર્ય પણ એ જ હતું ને કે આ સંધિએ દેશોને શું કર્યું હતું, ઓઝોન અવક્ષય જે ઓઝોન ડિપ્લેશન પર વૈજ્ઞાનિક સંશોધન, દેખરેખ અને માહિતીના વિનિમયમાં સહયોગ કરવા માટે શું કર્યું હતું, પ્રોત્સાહિત કર્યા હતા બધા દેશોને. પરંતુ પ્રોત્સાહિત તો કર્યા હતા, પણ તેમાં ઓઝોન અવક્ષય કરતા પદાર્થોને નિયંત્રિત કરવા માટે શું છે, કોઈ કાયદાસર રીતે બંધન કરતા લક્ષ્યો હતા નહીં. તો પછી શું છે, એની અંડરમાં કઈ આવી, મોન્ટ્રિયલ પ્રોટોકોલ આવ્યો, જે ક્યારે થયો હતો, 1987માં. તો એનો પણ હેતુ શું હતો કે ઓઝોન સ્તરનું રક્ષણ કરવા માટે ચોક્કસ ઓઝોન અવક્ષય કરતા પદાર્થો, જેને આપણે ODS પણ કહીએ છીએ, ODS કહે છે, જેમ કે ક્લોરોફ્લોરો કાર્બન છે, CFC કહી દો તમે, પછી છે હેલોન્સ છે. તો એ બધાના ઉત્પાદન અને વપરાશને તબક્કાવાર રીતે બંધ કરવા માટેનો એક શું છે, કાયદેસર રીતે બંધન કરતા આંતરરાષ્ટ્રીય કરાર છે. કયો, મોન્ટ્રિયલ પ્રોટોકોલ. પછી આવે છે કિગાલી કરાર. તો કિગાલી કરાર ક્યારે થયો હતો, 2016માં થયો હતો. અને જો મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે ને, મોન્ટ્રિયલ પ્રોટોકોલ એનું તો મુખ્ય કાર્ય તો એ જ છે કે વિયેના સંધિ હેઠળ આવે છે પહેલું. પછી એનો હેતુ છે કે ઓઝોન અવક્ષય માટે જવાબદાર રસાયણોને શું છે, નિયંત્રિત કરવાનો છે. અત્યાર સુધીની જે સૌથી સફળ પર્યાવરણીય સંધિમાંની એક જે હોય ને, તો એ છે મોન્ટ્રિયલ પ્રોટોકોલ. અને જેના પરિણામે ઓઝોન સ્તરમાં શું છે, ધીમે ધીમે આપણે પુનઃપ્રાપ્ત પણ થઈ રહ્યું છે હાલમાં. પછી છે કિગાલી કરાર, લાસ્ટમાં છે, જે 1945, એનું શું છે, જો 1945 સુધીમાં જે હાઇડ્રોફ્લોરોકાર્બન છે એમાં 80 થી 85% ઘટાડો કરવાનો છે ઉદ્દેશ્ય. તો એ ક્યારે કરવામાં આવ્યો હતો, 2016માં કિગાલી કરાર. તો એનો હેતુ શું હતો, તો મોન્ટ્રિયલ પ્રોટોકોલમાં સુધારો કરીને હાઇડ્રોફ્લોરોકાર્બનને નિયંત્રિત કરવા, અને મુખ્ય કાર્ય હતું કે HFCને ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતું અટકાવવા માટેનો હેતુ હતો. બરોબર. પરંતુ શક્તિશાળી ગ્રીન હાઉસ તો HFC છે જ તે. બરોબર છે. ચલો નેક્સ્ટ જોઈએ. પછી આપણને અહીં આપ્યું છે કે તે સૂર્યની ગરમી શોષી લે છે અને વાદળ, વરસાદ, ધુમ્મસનું શું કરે છે, સ્ત્રોત છે આ બધા વાયુઓ જે છે એ. ચલો નેક્સ્ટ જોઈએ. તો હવે આપણે જોવાનું છે વાતાવરણના સ્તરો. સૌથી મહત્વનો ભાગ છે આ. અને વાતાવરણના સ્તરો છે એ ચાર ટાઈપમાં એને ડિવાઈડ કરવામાં આવ્યા છે. બરોબર છે. તો આપણે લાઈન ટુ લાઈન એક જોઈશું. તો અહીંયા આપણું ફર્સ્ટ છે શોભ આવરણ. તો આ પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલું શું છે, પ્રથમ આવરણ છે. જો આપણને અહીં આપ્યું છે. પછી છે એની ઊંચાઈ. તો એની ઊંચાઈ કેટલી છે, વિષુવવૃત્ત પર 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધ પર કેટલું છે, 12 કિલોમીટર, અને ધ્રુવો પર 8 કિલોમીટર છે. તો અહીં ઊંચાઈ વધતા તાપમાન ઘટે છે. 1 કિલોમીટરે કેટલું, 6.5 સેલ્સિયસ ઘટાડો થાય છે. કેટલું, 6.5. બરોબર છે. જેને શું કહેવાય છે, લેપ્સે રેટ પણ કહેવાય છે. અને વાતાવરણના જે તોફાનો હોય છે, તોફાનો જેવા કે વાવાઝોડું લઈ લો તમે, પછી વરસાદ છે, પછી વીજળી જે ગાજે છે, એ બધું તમે જે અનુભવો છો એ મોસ્ટ ઓફ કયા આવરણમાં હોય છે, શોભ આવરણમાં જ હોય છે. એટલે કે ઋતુઓની તમામ ગતિવિધિ આ જ સ્તરમાં થાય છે. હેલિકોપ્ટર પણ મોટા ભાગે આ જ સ્તરમાં ઉડે છે. તો આપણને અહીં આપ્યું છે વિશેષતામાં એ બધું. વાતાવરણનું 75% જે દ્રવ્ય છે એ અહીં જ છે. અને આ શું આપ્યું છે, ઊંચાઈ વધતા તાપમાન ઘટે છે. આપ્યું છે 1 કિલોમીટરે કેટલું, 6.5 સેલ્સિયસ ઘટાડો થાય છે. અને આ છે સીમાએ શું છે, આ સીમાએ તાપમાન ઘટતું અટકી જાય છે. અને હવા કેવી થાય છે, સ્થિર થાય છે, જે વિમાનોના ઉડ્ડયન માટે શું છે, અનુકૂળ છે. એટલે હેલિકોપ્ટર પણ મોટા ભાગે આ સ્તરમાં ઉડે છે. પછી નેક્સ્ટ જોઈએ સમતાપ આવરણ અને મધ્ય આવરણ. આપણને બંને આપી દીધા છે સ્લાઇડમાં. તો સમતાપમાં તો શું થાય છે કે આ સ્તરમાં હવા સ્વચ્છ અને પાતળી હોય છે. બરોબર છે. સમતાપની વાત થઈ રહી છે, જે જેટ વિમાનો માટે શું છે, ઉત્તમ છે. બીજું કે અહીં કેટલું છે, 32 થી 48 કિલોમીટરની વચ્ચે, 32 થી 48 કિલોમીટર વચ્ચે ઓઝોન વાયુનું પડ આવેલું હોય છે. કેમ, આ સમતાપ આવરણમાં. બરોબર છે. અહીં આપેલું છે આપણને ઓઝોન 32 થી 48 વચ્ચે ઓઝોન વાયુનું પડ આવેલું હોય છે. તેથી તેને શું કહેવાય છે, ઓઝોન આવરણ પણ કહે છે. પછી છે ઓઝોન સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શું કરે છે, શોષણ કરે છે. અને ઓઝોન વાયુ સૂર્યની પ્રચંડ ગરમીથી શું કરે છે, પૃથ્વીને બચાવે છે. તેથી તેને પૃથ્વીની છત્રી પણ કહે છે. અને તમને બધાને ખ્યાલ જ છે કે 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ આટલી ઇન્ફોર્મેશન છે એ સમતાપ આવરણ વિશે મહત્વની છે.
અને આપણને વિશેષતામાં અહીં એ પણ આપ્યું છે કે અહીં ઋતુઓ, વરસાદ કે વાદળ હોતા નથી. હવા સ્વચ્છ અને પાતળી હોય છે, જે જેટ વિમાનો માટે શું છે, ઉત્તમ છે. અને ઓઝોનનું માપની કેમાં થાય છે, ડોપ્શન યુનિટમાં થાય છે, બરોબર છે. અને શરૂઆતમાં કેટલું હોય છે, 20 કિલોમીટર સુધી સ્થિર રહે છે, પછી વધે છે. હવે આપણે જોઈએ મધ્ય આવરણ. હવે આપણને એનો વિસ્તાર આપ્યો છે કે 50થી કેટલું છે, 80 કિલોમીટરની ઊંચાઈ સુધી મધ્ય આવરણ આવેલું હોય છે. આ સ્તરમાં ઊંચાઈ વધતા તાપમાન ઘટે છે, કેટલું, -90°C થી -100°C સુધી પહોંચે છે. તો આ વાતાવરણનું શું છે, સૌથી ઠંડુ આવરણ છે. એક્ઝામમાં એવું પણ પૂછી જાય આપણને કે વાતાવરણનું સૌથી ઠંડુ આવરણ કયું છે, તો શું આવી શકે, મધ્ય આવરણ આવી શકે છે. અહીંયા આપણને આપ્યું જ છે એનું કે ઊંચાઈ વધતા તાપમાન શું છે, ઘટે છે. અને વાદળો અહીં ક્યારેય નિશાદીપ્ત વાદળો જોવા મળે છે, કેમાં, મધ્ય આવરણમાં, જે ઉલ્કાના રજકણોથી બને છે. અને છેલ્લે આપણને કીધું છે કે ઉલ્કાઓ છટકવાની ઘટના મધ્ય આવરણમાં બને છે, સમતાપમાં નહીં. તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અહીં. ચલો ડન. પછી નેક્સ્ટ જોઈએ ઉષ્મા આવરણ. ઉષ્મા આવરણ અને હવામાન અને આબોહવા, બરોબર, 3 ટોપિક છે. લાસ્ટનું આપણું જે આવરણનું હતું ઉષ્મા એ બાકી રહે છે, અને પછી નેક્સ્ટ ચાલુ થાય છે હવામાન અને આબોહવા. તો બંને અલગ અલગ રીતે કેવી રીતે ડિફરન્શિએટ છે એ આપણે જોઈશું. તો ઉષ્મા આવરણ જોઈ લઈએ પહેલાં. તો અહીંથી રેડિયો તરંગો પરાવર્તિત થઈને પૃથ્વી પર પાછા આવે છે, જેથી રેડિયો પ્રસારણ શક્ય બને છે. આપેલું છે અહીં આપણને એવી રીતે, રેડિયો તરંગો પરાવર્તિત થઈને પૃથ્વી પર પાછા આવે છે, જેથી રેડિયો પ્રસારણ શક્ય બને છે. અને ધ્રુવ પ્રદેશમાં અહીં મેરુજ્યોત જોવા મળે છે, એ પણ આપણને આપેલું છે મેરુજ્યોત વિશે, તો આપણને ધ્યાનમાં રાખશું. અને વિસ્તાર આપ્યો છે કેટલો, 80 કિલોમીટરથી ઉપર. અને અહીં હવા કેવી હોય છે, અતિશય ગરમ હોય છે. 350 કિલોમીટરની ઊંચાઈ કેટલું છે, 900°C જેટલું તાપમાન છે એ વધી જાય છે. અને આપણે જે સેટેલાઇટ છે, ઉપગ્રહો કહીએ છીએ એને, તો એ સેટેલાઇટ છોડીએ છીએ એ પણ આ જ સ્તરના ઉપરના ભાગમાં તરતા મૂકવામાં આવે છે, કેમાં, ઉષ્મા આવરણમાં. હવે નેક્સ્ટ આપણે જોઈએ હવામાન અને આબોહવા. તો હવામાન શું છે, ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિ. દિલ્હી સ્થિત કચેરી દિવસમાં 2 વાર નકશા બહાર પાડે છે. તો તત્વો આપણને શું આપ્યું છે એમાં, કે સૂર્યઘાત છે, અને તાપમાન, દબાણ અને પવનો, ભેજ અને વરસાદ. અને આબોહવામાં શું છે, વાતાવરણની લાંબા ગાળાની શું છે, સરેરાશ સ્થિતિ. આશરે કેટલી હોઈ શકે છે, 35 વર્ષથી વધુ હોઈ શકે છે. 35 વર્ષ તો છે જ તે, પણ એનાથી પણ વધારે હોઈ શકે છે. તો ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિ એટલે હવામાન. જેમ કે ક્રિકેટ મેચ દરમિયાન વરસાદ આવે તો હવામાન ખરાબ થયું કહેવાય, તો એ કરંટની સિચ્યુએશન થઈ. આબોહવા ના કહેવાય એને. અને આબોહવામાં શું છે કે વાતાવરણની લાંબા ગાળાની આશરે એટલે કે કેટલી, 35 વર્ષથી કે તેથી વધુ સરેરાશ સ્થિતિ. તો આબોહવા પર અસર કરતા પરિબળોમાં અક્ષાંશ, સમુદ્રથી અંતર અને ઊંચાઈ શું છે, મુખ્યત્વે છે. અને ભારતની આબોહવા કેવી છે, મોસમી પ્રકારની છે, જે આપણને ખ્યાલ જ છે. હવે આપણને આપ્યું છે અહીં કે આબોહવા પર અસર કરતા પરિબળો કયા કયા છે. તો એમાં પહેલું છે, જેમ કે આપણે શોર્ટમાં વાત કરીએ એમ કે અક્ષાંશ છે. જો વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી શું છે, ગરમી વધુ જોવા મળે છે, જ્યારે ધ્રુવ પર ત્રાસા પડતા હોવાથી ઠંડી વધુ હોય છે. બીજું છે સમુદ્રથી અંતર. તો સમુદ્ર કિનારો કેવો છે, કિનારે સમ આબોહવા અને દૂરના વિસ્તારોમાં કેવી હોય છે, વિષમ આબોહવા હોય છે. જમીનનો પ્રકાર પણ એટલો જ એના માટે જવાબદાર છે. તો એમાં રેતાળ જમીન જલ્દી ગરમ ઠંડી થાય છે. રણ પ્રદેશની આપણને ખ્યાલ જ છે કે રણ પ્રદેશમાં રેતાળ જમીન હોય છે, તો એમાં દિવસે ગરમીના લીધે રેતાળ જે જમીન હોય છે કેટલી ગરમ થઈ જાય છે અને રાત્રે ઠંડી પડી જાય છે. જ્યારે કાળી જમીન છે એ મોડી ગરમ અને ઠંડી થાય છે, જ્યારે રેતાળ હોય છે એ જલ્દી થઈ જાય છે. પછી પવનો છે, તો ગરમ પ્રદેશ પરથી આવતા પવનો ગરમી વધારે છે, અને સમુદ્ર પરથી આવતા પવનો શું છે, વરસાદ લાવે છે. પછી નેક્સ્ટ છે કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. તો ઊંચાઈ પર જતાં તાપમાન અને દબાણ ઘટે છે. આપણને એક્ઝામ્પલ પણ આપ્યું છે કે ઇક્વેડોરનું ક્વિટો શહેર વિષુવવૃત્ત પર હોવા છતાં ઊંચાઈને લીધે કેવું છે, ઠંડુ છે. અને મહાસાગરના પ્રવાહો કેવી રીતે અસર કરે છે કે ગરમ પ્રવાહો કિનારાને શું છે, હુંફાળું રાખે છે, જેમ કે ગલ્ફ સ્ટ્રીમ છે. અને જ્યારે ઠંડા પ્રવાહો ઠંડક લાવે છે, જેમ કે લેબ્રાડોરનો પ્રવાહ છે. પછી છે જંગલનું પ્રમાણ. તો વધુ જંગલોવાળા વિસ્તારમાં વરસાદ વધુ અને તાપમાન છે એ કેવું હોય છે, નીચું હોય છે. અને લાસ્ટમાં છે કે પર્વતમાળાની દિશા અને ઢોળાવ. તો પશ્ચિમ દિશાના ઢોળાવ પર શું છે, સૂર્યઘાત વધુ સમય રહે છે,
હિમાલયનો દક્ષિણ ઢોળા ઉત્તરના ઠંડા પવનોથી રક્ષાયેલો હોવાથી ગરમ રહે છે. તો આ બધા ફેક્ટર છે ક્યાંક ને ક્યાંક શું છે આબોહવા પર અસર કરે છે. નેક્સ્ટ છે આપણું ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો ગરમીથી પીગળતો બરફ અને ફેક્ટરીનો ધુમાડો, તો આ બધું શું છે ગ્રીન હાઉસની અસર છે, ગ્લોબલ વોર્મિંગ છે એના લીધે થાય છે. અને જે આપણી અત્યારની સૌથી મહત્ત્વની અને સૌથી મોટી સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો ગ્લોબલ વોર્મિંગ શું છે કે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થઈ રહેલો વધારો છે. અને શેના લીધે થાય છે? CO2 છે, મિથેન છે, આવા જે ડેન્જરસ ગેસ છે એના લીધે ગ્લોબલ વોર્મિંગ થાય છે. અને ગ્રીન હાઉસ ઇફેક્ટમાં શું છે કે વાતાવરણમાં રહેલો અને અન્ય વાયુઓ પૃથ્વી પરથી પરાવર્તિત થઈને ઇન્ફ્રારેડ કિરણ છે, જે ગરમીના કિરણો છે જે શોષી લે છે, જેનાથી વાતાવરણ છે એ શું થાય છે? ગરમ થાય છે. અને ગ્રીન હાઉસ વાયુઓમાં આપણને એક્ઝામ્પલ આપે છે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, બધા ફ્લોરિનેટેડ ગેસીસ છે જેમ કે CFC છે, HFC છે, SF6 છે. તો આ બધા છે એ ગ્રીન હાઉસ વાયુઓના શું છે એક્ઝામ્પલ છે. તો તાજેતરમાં 2016માં જે કિગાલી કરાર થયો એનો લક્ષ્યાંક શું હતો? HFCમાં ઘટાડો કરવાનો, જે મેઇન હતો, જે આગળની સંધિમાં પણ આપણે આવી ગયેલો છે. અને બધી સંધિ જોઈ, જે વિયેના સંધિ છે, મોન્ટ્રેલ પ્રોટોકોલ છે, તો એ બધું શું છે ઓઝોન સ્તરના જે ડિપ્લેશન થઈ રહ્યું છે એના સંરક્ષણ માટેની જ સંધિઓ છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે આપણો આ લેક્ચર છે એ કમ્પ્લીટ કરીએ છીએ. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ છે આપણી એને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.